પેજ નંબર 61 પર આવી જાઓ, 61 પર આવી જાઓ. આમાં ક્વેશ્ચન નંબર 3 થી તમારો અગત્યનું છે. ક્વેશ્ચન નંબર 3 જો ત્રીજો. Write down the physical signs of growing old. Where do they read? They lead આવશે, છેલ્લામાં રીડ નહીં આવશે, લીડ આવશે. કે ભાઈ એવી કયા શારીરિક લક્ષણો છે જે આમાં બતાવેલા છે કે જે વ્યક્તિ વૃદ્ધપણાના લક્ષણો હોઈ શકે અને કોના તરફ દોડી જાય? તો સિમ્પલ છે ભાઈ, વૃદ્ધપણા છે તમને મૃત્યુ તરફ દોડી જાય. હવે કયા કયા લક્ષણો એ લોકો આપ્યા છે તો શું લખ્યું છે? જો એઝ વી ગ્રો ઓલ્ડ, આપણે જેમ વૃદ્ધ થવા લાગીએ, મોટા થતો જાય, અવર જો ફોલ્સ, જો એટલે આપણા જડબાના બધા હાડકા હોય ને એ બધી વાત કરે, ધીરે ધીરે પડવા લાગે, એટલે એકદમ પણ લચી પડે. એમ જો એટલે જડબો કહેવાય, બરાબર? બધું જડબું જે હોય તે બધું લચી પડે. રેડ ચીક પેલ્સ. પેલ્સ, પેલ્સનો મતલબ શું થાય ભાઈ? પેલ્સનો મતલબ થાય એકદમ શું કહેવાય કે શું કહેવાય કે એકદમ મુરઝાઈ જવા. બસ જે લાલ હોઠ છે ને તે એકદમ મુરઝાઈ જાય આખા. એન્ડ બીકમ વીક, અને વ્યક્તિ વીક બની જાય. એટલે આ એના લક્ષણો આપેલા છે. કયા લક્ષણો આપેલા છે? પેલું કે ભાઈ જો છે તે ફોલ્સ થાય છે, યાદ રાખવાનું. પછી બીજું રેડ ચીકની વાત કરી છે, બરાબર છે? જે ગુલાબી હોઠો છે તે બધા આખા કેવા થઈ જાય છે? એ જે હોઠો ને બધું છે તે કેવું થઈ જાય? એકદમ પેલ થઈ જાય. પેલ એટલે એકદમ નિસ્તેજ બની જાય છે. અને ત્રીજી શું વાત કરી છે કે એ બધી આપણે કેવા બની જાય? વીક બની જાય. વીક એટલે નબળા. એટલે જો એટલે જડબા છે તે નમી જાય છે. તમારું જે એકદમ ગુલાબી હોઠો ને બધું હોય તો એકદમ પેલ્સ, એટલે એકદમ શું નિસ્તેજ જેવું બની જાય છે. ને તમે કેવા બની જાય છે? વીક બની જાય. ધીસ આર સમ સાઇન્સ ઓફ ગ્રોઈંગ ઓલ્ડ. અને એક કોના તરફ દોડી જાય છે? તો ઓબ્વિયસલી તે લીડ, રીડ નથી, ઉપર લીડ લખ્યો. દેટ ઇઝ નોટ રીડ, ઇટ ઇઝ લીડ. દે લીડ સાદો વર્તમાનકાળ છે, એટલે એ છે તે બેઠું જ રહેશે. એટલે દે લીડ અસ ટુ ડેથ. વૃદ્ધપણા છે તે તમને ક્યાં દોડી જાય? તો મૃત્યુ તરફ દોડી જાય છે. સિમ્પલ સવાલ છે. ઓકે, એટલે આ સવાલ પહેલું સાઇન કઈ છે? તો જો ફોલ્સ, રેડ ચીક પેલ્સ એન્ડ વીક. અને એ કોના તરફ દોડી જાય છે? તો દે લીડ ટુ અસ ટુ ડેથ. ચાલો ચોથો સવાલ છે. ગીવ 2 એક્ઝામ્પલ. એટલે 2 એક્ઝામ્પલ આપણી પાસે પૂછ્યા છે. Of all things will die, at least one each of living and non-living things, nature and human being. એટલે તમારે છે ને 2 એક્ઝામ્પલ આપવાના છે, બરાબર છે? એમાંથી એક એક્ઝામ્પલ તમારું એવું હોવું જોઈએ જે હ્યુમન બીઈંગનું હોવું જોઈએ, બરાબર છે? અને એક એક્ઝામ્પલ એવું જોઈએ જે તમારું નેચરનું હોવું જોઈએ. એટલે શોર્ટમાં એક એક્ઝામ્પલ તમારે લિવિંગનું આપવાનું છે, અને એક એક્ઝામ્પલ તમારે, એટલે લિવિંગના તમારે 2 એક્ઝામ્પલ આપવાના છે કોઈ પણ હ્યુમન સાથે, હ્યુમન ને નેચર મળીને, અને બીજા 2 એક્ઝામ્પલ આપવાના છે નોન લિવિંગ. એટલે દરેકમાં શું છે ભાઈ, જો જેમ સમય પસાર થાય તેમાં જે પણ હોય ને તે બધામાં તમને એના લક્ષણો દેખાય, એ બધામાં એના લક્ષણો દેખાય. તો તમારે એક્ઝામ્પલ આપવાના છે કે લિવિંગ બીંગમાં કયા એક્ઝામ્પલ અને નોન લિવિંગમાં કયા. એટલે જેમ ફોર એક્ઝામ્પલ મનુષ્ય છે, તો મનુષ્ય જેમ વૃદ્ધ થતું જાય તેના લક્ષણ આ બધા બતાવ્યા પ્રમાણે આવી શકે. ઝાડ છે, વૃક્ષ છે, એ પણ વૃદ્ધ થતું જાય એટલે એ પોતે નબળું પડવા જાગે, કે નમી જાય, કે પાન ખરી જાય, એ બધી નિશાની હોય. નોન લિવિંગમાં પણ તમે ફોર એક્ઝામ્પલ, આપણે આની વાત નથી કરતા પણ કંઈ પણ વાત કરે, મોબાઈલ છે કે તમારો શર્ટ છે કે ગમે તે છે, જેટલો તમે વાપરો એમ એ પોતે ધીરે ધીરે નષ્ટ થતો જાય. તો અહીંયા એ કયા કયા એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લઈએ ભાઈ, કયા એક્ઝામ્પલ એ લોકો કે છે. જો as far as living things are conquered નહીં આવશે, concerned આવશે. This is their spelling mistake, please correct them. As far as living things are concerned લખાશે કે ભાઈ લિવિંગ થિંગ કન્સર્ન એટલે નહીં લાગતું વળગતું હોય. આ કન્કર્ડ નહીં આવશે, કન્કર્ડ નહીં આવશે, કન્સર્ન્ડ આવશે. એઝ ફાર એઝ લિવિંગ થિંગ્સ આર કન્સર્ન, ઈચ પર્સન, એટલે લિવિંગ થિંગમાં 2 એક્ઝામ્પલ આપ્યા. એક પર્સન એટલે વ્યક્તિનું આપ્યું,
અને બીજું ટ્રી એટલે ઝાડનું આપ્યું. આ બે એક્ઝામ્પલ આપ્યા છે, પર્સન અને ટ્રી. ઈચ પર્સન એન્ડ ઈચ ટ્રી die gradually. Gradually નો મતલબ સમજ પડે ધીમે ધીમે. ઓકે, ઇફ યુ વોન્ટ યુ કેન રાઇટ ગ્રેડ્યુઅલી નો મતલબ થાય ધીમે ધીમે. કે લિવિંગ બિંગ કન્સર્ન છે ત્યાં સુધી બે એક્ઝામ્પલ આપ્યા, એક ટ્રીનું આપ્યું એક પર્સન આપ્યું કે ઈચ પર્સન એન્ડ ઈચ ટ્રી વિલ ડાય ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે. એન્ડ એઝ ફાર એઝ નોન લિવિંગ થિંગ કન્સર્ન, કે નોન લિવિંગ થિંગ્સ કન્સર્ન છે તો કયા એક્ઝામ્પલ આપ્યા? ધ સ્ટ્રીમ, ઝરણું. ધ સ્ટ્રીમ એટલે શું થાય? કોઈ લખવું તો લખજો ભાઈ. ધ સ્ટ્રીમ એટલે ઝરણું કહેવાય. ધ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન થાય, બરાબર છે. ધ ક્લાઉડ્સ, વાદળ પણ કેવું છે થોડા સમય માટે હોય પછી વાદળ બી વરસી જાય એટલે વાદળ પૂરા. ઓકે, ડાય ગ્રેડ્યુઅલી અથવા આફ્ટર સમ ટાઈમ. ઓકે, ઝરણું છે તે ઝરણું આમ વહેતું હોય પછી વહેતા વહેતા પછી આમ પડે અને એક જગ્યા પર મિક્સ થઈ જાય પછી ઝરણું મટી જાય. ઓકે, એટલે તમને જે એક્ઝામ્પલ પૂછેલા છે એમાં લિવિંગ બિંગના જે એક્ઝામ્પલ પૂછેલા છે થોડું કેવું તમે જાતે કરવા જાઓ તો કઈ સમજ જ નહીં પડે. તો લિવિંગ બિંગના પૂછેલા છે તેમાં પર્સન અને ટ્રીની વાત કરેલી છે અને નોન લિવિંગમાં સ્ટ્રીમની વાત કરી, વાઇનની વાત કરીને ક્લાઉડની વાત કરી છે. ઓકે, નેક્સ્ટ નંબર 5. What does the poet mean when he says, so let the warm winds range and the blue wave beat the shore? હવે આ જે બે વસ્તુએ જે વર્ણન કરેલું છે ને એ કેવું છે કે પ્રકૃતિની ઓનગોઈંગ પ્રકૃતિ બતાવે છે કે તમે સમુદ્ર છે, તમે ડુમ્મસના દરિયા કિનારે ફોર એક્ઝામ્પલ જાઓ છો તો ડુમ્મસના દરિયા કિનારે ભરતીને ઓટ આવે છે. હવે ભાઈ આજની નથી આવતી, વર્ષોથી આવે છે. તમે ની હતા ને ત્યારે પણ આવતી હતી, તમે હમણાં છો ત્યારે પણ આવો છે ને તમે કદાચ ચાલ્યા જશો ને તો ભવિષ્યમાં પણ આવશે. એટલે આ બધી વસ્તુ છે તે ત્યાંની ત્યાં જ રહેવાની છે. આ જે જેટલી પણ વસ્તુ છે ને એ બધી ત્યાંની ત્યાં જ રહેવાની છે. એ પોતાનું કાર્ય જે છે તે પ્રમાણે ખાલી કર્યા જ કરશે, બરાબર છે. એ પ્રમાણે એ પોતે વાત કરે છે. તો હવે અહીંયા જોઈએ, when the poet says, પછી આ જે લખ્યું છે કે so let the warm wind range and the blue wave beat the shore. બ્લુ વેવ એટલે સમજ પડે ને? બ્લુ વેવ એટલે શું કહેવાય? મને પૂછે ભાઈ બ્લુ વેવ એટલે શું? વેવ એટલે મોજા કહેવાય ભાઈ. બ્લુ વેવ એટલે જય પંચાલ. કેમ બ્લુ વેવ કીધા? દરિયાના મોજા ભૂરા કલરના હોય? હા કે ના? ભૂરા કલરના હોય. હા બરાબર છે, ભૂરા કલર. દરિયો ભૂરા કલરનો જ હોય. આપણા ડુમ્મસનો દરિયો ભલે કાળો દરિયો છે, કાળી માટી છે. મે બી તમે, હું તો નથી ગયો પણ કદાચ ગોવા જાઓ તો લગભગ ત્યાંનો દરિયો ભૂરો દરિયો છે, બ્લુ છે. તમે બહારના દેશમાં બી જાઓ ને તો દરિયા જો તો બ્લુ આવે. કોઈ કેમિકલ બેમિકલ નહીં નાખ્યું, બહુ એ નહીં હોય, બરાબર છે. તો એટલે બ્લુ શબ્દ વાપરો છે, બરાબર છે. બ્લુ વેવ એટલે દરિયાના માટે કે ભાઈ જે દરિયા કિનારે અથડાય છે તેને અથડાવા દો. એવું કેમ કીધું છે? તો આપણે વાંચી લઈએ ભાઈ શું લખેલું છે. He mean to say that life and nature will continue on their course. કે ભાઈ આપણું જે જીવન છે અને જે નેચર છે ને તે પોતે કન્ટિન્યુ રહેવાનું જ છે. એ પોતાનું કાર્ય જે છે તે કરવાનું જ છે. till it is time for thing or them to die. કારણ કે આ જે કાર્ય છે તે કન્ટિન્યુ ચાલવાનું જ છે. આ જે કાર્ય છે તે કન્ટિન્યુ ચાલવાનું છે. ક્યાં સુધી કોઈ પણ કાર્ય ચાલે? કે જ્યાં સુધી એ વ્યક્તિ જીવતા છે ત્યાં સુધી. આપણે નહીં કે ભાઈ અમુક બોલતા હોય કે ભાઈ મળે ત્યાં સુધી કામ તો રહેવાના જ છે. કામ કોઈનું પૂરું થયું નથી, થવાનું નથી. અહીંયા ખાલી કવિ પોતે કહે છે કે જેમ આ જે દરિયો જે છે જે છે એ એની જે વેવ્સ છે એ જે પ્રમાણે જેસ્મિન મકવાના કોણ હતું આ નામ? ઓકે, તો એ પ્રમાણે તમારે શું કીધું કે લાઈફ એન્ડ નેચર વિલ કન્ટિન્યુ ઓન ધેર કોર્સ. લાઈફ અને નેચર છે લોકો તો કન્ટિન્યુ રહેવાના જ છે. અને ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે? ટીલ ઇટ ઇઝ ટાઈમ ફોર થિંગ્સ ઓર ધેમ ટુ એન્ડ. જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એ લોકો કાર્ય ચાલવાનું જ છે, બરાબર છે. વાક્ય એનો મતલબ શું થાય કે જેમ દરિયાના મોજા પોતે કામ કર્યા કરે છે, એ હવાર હાંજ ગમે ત્યારે જાઓ તે પોતે આવ્યા જ કરે છે. એ આવે છે, અથડાય છે, જ્યાં સુધી દરિયાના મોજા કોઈ દૂરથી આમ આવતા દેખાય, તમે કદાચ જોયા હોય તો દૂરથી આમ આવતા દેખાય. પછી એ દરિયા કિનારા એટલે ત્યાં પટી જાય, પછી પૂરું.
તેમ જીવન પણ એવું જ છે, એ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. ક્યાં સુધી ચાલ્યા કરશું? જ્યાં સુધી અથડાઈને પૂરું એટલે મૃત્યુ નહીં પામે ત્યાં સુધી. એટલે એક સિમ્બોલ દર્શાવે છે. દરિયાના કિનારે મોજા એટલે આપણે જીવન છે કે જે કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. જ્યાં સુધી દરિયાના કિનારે એટલે કે જ્યાં સુધી તમે જીવનના એન્ડિંગમાં નહીં આવી શકો ત્યાં સુધી એ કાર્ય ચાલવાનું જ છે. લાઈફ વિલ કન્ટિન્યુ અન્ટિલ ઇટ ઇઝ ધ એન્ડ ફોર ધેમ, એટલે કે મૃત્યુ પામે ત્યાં સુધી. ઓકે, નેક્સ્ટ છઠ્ઠું જે છે ને, જો છઠ્ઠામાં શું કરે છે, વોટ ડઝ ધ પોએટ મીન વેન સેઝ ધ રિવર ચાઇમ્સ? આપણે કહું પેલા બધાના ઘરે પેલું વિન્ડ ચાઇમ લગાવતા હતા, વિન્ડ ચાઇમ આપણે બોલતા, વિન્ડ ચાઇમ, વિન્ડ ચાઇમ બોલતા હતા આપણે, ચાઇમ્સ એકચ્યુઅલી બોલાય. પણ ચાઇમ્સનો મતલબ શું થાય ખબર છે? કે વિન્ડ એટલે પવન થાય, બધાને ખબર છે. અહીંયા રિવર છે. આ વિન્ડ ચાઇમમાં ખાલી લખ્યું, પણ વિન્ડ ચાઇમ કહો બધાને ઘરે, પેલા અમને પણ હશે કોઈના ઘરે તો વિન્ડ ચાઇમ હોય કે પેલું પવન આવે એટલે એનો બહુ મસ્ત અવાજ આવે, અવાજ સાંભળવાની મજા આવે. એક્સેપ્ટ રાત્રે તમે એકલા હો કે પિક્ચર એવું જોતા હોય ને એવો અવાજ આવે તો પછી અલગ પણ લાગે, બરાબર છે. તો અહીંયા મેઇન શું છે કે અહીંયા રિવર ચાઇમ્સ એટલે શું? રિવર એટલે નદી થાય, ચાઇમ્સ એટલે એનો અવાજ, ચાઇમ્સ એટલે એકદમ મધુર અવાજ, બ્યુટીફુલ સાઉન્ડ, એને ચાઇમ્સ કહે. તો ભાઈ વોટ ડઝ ધ પોએટ મીન ટુ સે, એટલે આના દ્વારા કવિ શું કહેવા માંગે છે તે. અને ધ સ્ટ્રીમ વિલ કેચ ટુ ફોલો, જે સ્ટ્રીમ છે તે જળનું આમ છે ને, જળનું આમ જાય, જળનું આમ વળતું હોય પછી એ પોતે નદીમાં કશે પણ મિક્સ થઈ જાય એટલે એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એના દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો કવિ એના દ્વારા શું કહેવા માંગે છે? તો શું લખ્યું છે કે ધ રિવર ઇઝ પ્રોડ્યુસિંગ બ્યુટીફુલ સાઉન્ડ એટ ઇઝ ફ્લોર. જે કીધું એ જ કે એ છે કે રિવર છે ને, જેવી આમ જાય ને નદી, આમ ખળ 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 વહેતી નદી હોય, આપણે અહીંયા તો એવો અવાજ નહીં આવે. તમે પણ એકદમ શાંત હોય ને કોઈ સારી જગ્યા પર જાઓ ત્યાં નદીનો પ્રવાહ પણ બહુ સારો હોય. આપણે તો બધો પ્રવાહ રોકી દીધેલો હોય, પણ નદીનો પ્રવાહ બહુ સારો છે, અવાજ પણ તમને બહુ મધુર અવાજ સંભળાય. એ પોતે શું કહે છે કે ધ રિવર ઇઝ પ્રોડ્યુસિંગ બ્યુટીફુલ સાઉન્ડ એઝ ઇટ ફ્લોઝ. એ જે પોતે વહે છે ને એમાં એક બ્યુટીફુલ સાઉન્ડ, સુંદર અવાજ પોતે ઉત્પન્ન કરે છે. અને બીજું તમને કીધું ઝરણું, જેમ કીધું કે ઝરણું જે છે તે ઝરણાની આયુષ્ય ક્યાં સુધી હોય છે? કે જ્યાં સુધી એ પોતે જમીન પર પટકાય નહીં ત્યાં સુધી, અથવા જ્યાં સુધી એ પોતે કોઈ નદીમાં કે સરોવરમાં મિક્સ નહીં થાય ત્યાં સુધી ઝરણાનું આયુષ્ય હોય, પછી એ પૂરું થઈ ગયું. તેમ દરેક જીવનમાં દરેક વસ્તુ છે તેનું નિશ્ચિત ડેફિનેટ એન્ડ છે જ. અહીંયા શું લખ્યું છે? એવરીથિંગ ધેટ ઇઝ બોર્ન મસ્ટ કમ ટુ એન એન્ડ. દરેક વસ્તુ જે જન્મે છે ને તે મૃત્યુ પામવાની જ છે. દરેક વસ્તુ જે જન્મે છે તે મૃત્યુ પામવાની જ છે. જે પણ વસ્તુ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, એમ એ પોતે કહે છે. એટલે બે વસ્તુ, રિવર ચાઇમ્સનો મતલબ, ચાઇમનો મતલબ મેં પહેલા સમજાવ્યો કે ચાઇમ્સનો મતલબ એવું થાય કે એકદમ સુંદર રીતે, એકદમ સુંદર રીતે તમે જ્યારે કોઈ અવાજ સાંભળો ને તેને ચાઇમ્સ કહે, બરાબર છે. એટલે અહીંયા પહેલામાં એ કહે છે કે ધ રિવર ઇઝ પ્રોડ્યુસિંગ બ્યુટીફુલ સાઉન્ડ એઝ ઇટ ફ્લોઝ. અને બીજામાં એવું કીધું છે કે સ્ટ્રીમ જે છે તે પછી છેલ્લે એન્ડ જ આવે છે. તે રીતે આપણું જે જીવન છે તે પણ છેલ્લે એન્ડિંગ થવાનું જ છે. કે એવરીથિંગ ધેટ ઇઝ બોર્ન મસ્ટ કમ ટુ એન એન્ડ. ઝરણા ક્યારે દેખાય ખબર? ઝરણા તમને ક્યાં જોવા મળે? તમે આપણે જનરલી ઝરણા આપણા ઘર પાસે જોવા મળે, પણ જે પહાડ હોય ને પહાડો, એ પહાડોમાં ઝરણા વધારે જોવા મળે, ખબર છે? અને એ બી ક્યારે જોવા મળે ખબર વધારે? જ્યારે ચોમાસાની સિઝન આવે ને ત્યારે વરસાદ પડતો ને ત્યારે બહુ બધા ઝરણા એમાંથી નીકળે પહાડોમાં. તે સ્પેસિફિક જગ્યા પર આવીને પછી એનો એન્ડ થતો હોય, પૂરું રોડ પર કે ગમે ત્યાં પડીને પૂરું થઈ જાય. એટલે જ કહે છે કે એવરીથિંગ ધેટ બોર્ન, ઝરણા પણ એનું આયુષ્ય બી એકદમ શોર્ટ હોય છે. તો જેવું ઝરણાનું આયુષ્ય શોર્ટ હોય છે તેમ દરેક વસ્તુ જે જન્મે છે તે પણ મૃત્યુ પામવાની જ છે. નેક્સ્ટ શું કીધેલું છે? 7. What is the message or lesson of this poem? All things will die. મેસેજ શું છે? બહુ સિમ્પલ મેસેજ છે કે ઓલ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ હેવ લિમિટેડ લાઈફ. દરેક જેટલા પણ લિવિંગ કે નોન લિવિંગ એટલે જીવતી વસ્તુ છે કે મૃત્યુ પામેલી, એટલે જે નોન લિવિંગ એટલે નિર્જીવ વસ્તુ છે, સજીવ કે નિર્જીવ વસ્તુ છે, એ બધા પાસે છે ને પોતાની લિમિટેડ લાઈફ હોય. તમે તમારો જે મોબાઈલ બી વાપરતા હશો, આજનો જે મોબાઈલ હશે તે 10 વર્ષ પછી તમારા હાથમાં કદાચ નહીં હોય, કદાચ કોઈના પાસે. કારણ કે કઈ બી ટેકનોલોજી ચેન્જ થાય, ગમે તે ચેન્જ થાય
એટલે મોબાઈલ બદલવો પડે. તમે જે આજે કપડાં પહેરો છો કદાચ 15 વર્ષ પછી એ કપડાં નહીં પણ પહેરો, 2 વર્ષ અમુક તહેવાર કે 5 વર્ષ પછી પણ નહીં પહેરશો. તો કંઈ પણ જે પણ લિવિંગ વસ્તુ છે કે નોન લિવિંગ વસ્તુ છે એની પાસે લિમિટેડ લાઈફ હોય છે. એટલે પહેલું અંડરલાઈન તો લિમિટેડ લાઈફ. બીજું એઝ, હવે પછીનું વાક્ય છે તે કોમન આવેલું છે તે જ છે, એઝ વી ગ્રો ઓલ્ડર, જેટલા આપણે વૃદ્ધ થતા જાય, જેટલા આપણે મોટા થતા જઈએ, વી બીકમ વીકર એન્ડ ધેન ઇટ લેટ્સ ઓવરડો. જેટલા આપણે ગ્રો થાય, આપણે ધીરે ધીરે ઉંમર ભાઈ 30, 35, 40, 45, 50, 55, 60, 70, એટલે જેટલા આપણે આગળ વધતા જઈએ એમ આપણે વધારે વીક બનવા લાગે. વીક એટલે નબળા, વીકર એન્ડ વીકર, અને છેલ્લે આપણું શું થાય છે? મૃત્યુ થાય છે. બરાબર છે. પછી ત્રીજું શું કીધું? બર્થ એન્ડ ડેથ આર ઇનસેપરેબલ, ડેથ ઇઝ ઇનએવિટેબલ. જે જન્મે છે ને, એટલે બર્થ એન્ડ ડેથ આર ઇનસેપરેબલ એટલે એ બંને છે ને એક સિક્કાની બે બાજુ છે, કોઈ એને અલગ નહીં કરી શકે. કોઈ જે વ્યક્તિ જન્મે છે, આપણે નહીં કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને ડેથ ઇઝ ઇનએવિટેબલ, ડેથ છે ને અનિવાર્ય છે, મૃત્યુ થાય જ દરેક. કોઈ અમર રહ્યું નથી, રહેવાનું પણ નથી. નથિંગ ઇઝ ગોઈંગ ટુ રિમેન કોન્સ્ટન્ટ, કોઈ પણ એક વસ્તુ કોન્સ્ટન્ટ નથી રહેતી ભાઈ, અધર ધેન ચેન્જ. પેલું કે ને, પેલું ગીતાનો બી શ્લોક છે ને ભાઈ, પરિવર્તન ही संसार का नियम, change is the law of nature, and the process of change will finally end to death. અને આ જે પરિવર્તન થાય, તમે પણ પેલા નાના હતા, 1 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના, હમણાં 18 વર્ષના થઈ ગયા, યંગ થઈ ગયા, આગળ 10 વર્ષ પછી 28 વર્ષના થશે, પછી 35 વર્ષના થશે, પછી 40 વર્ષના થશે, પછી 45, પછી 50, ને પછી બધા ઉપડી જશે. તમે હીરો હિરોઈન બીજો પેલા જૂના જૂના બધા હતા, કેટલા ઉપડી ગયા, અમજદ ખાન ને કાદર ખાન, ત્યાં પિક્ચર બી જોયા, રાજકુમાર, કેટલા બધા છે. અમુક યંગ પણ ઉપડી જાય છે, ના નથી કહેતા. પણ આ જે મેસેજ છે, તમે તમારી રીતે એ જે પ્રમાણે છે પ્રમાણે લખી શકો. પહેલું શું લખ્યું? બધાને લિમિટેડ લાઈફ હોય છે. પહેલું શું કીધું? દરેક વસ્તુનું લિમિટેડ લાઈફ હોય છે. બીજું એવું કીધું કે જેવા આપણે ઓલ્ડર, એટલે જેટલા આપણે એઝ વી ગ્રો ઓલ્ડર, જેટલા આપણે શું કહેવાય કે આગળ વધે, જેટલા આપણી ઉંમર વધે, વી બીકમ વીકર એન્ડ વીકર, આપણે વધુ ને વધુ વીક બનતા છીએ. એન્ડ ધેન ઇટ એન્ડ્સ ટુ અવર, એન્ડ ધેન ઇટ લીડ્સ ટુ અવર ધેટ, અને પછી આપણે આપણું શું થાય? મૃત્યુ થાય. ત્રીજું શું કીધું? કે બર્થ એન્ડ ડેથ ઇઝ ઇનસેપરેબલ, બંને ઇનસેપરેબલ છે, એક સિક્કાની બે બાજુ છે. જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, દેટ ઇઝ ઇનએવિટેબલ. અને છેલ્લું કીધું, નથિંગ ઇઝ ગોઈંગ ટુ રિમેન કોન્સ્ટન્ટ, કંઈ પણ વસ્તુ છે ને સ્થિર નથી રહેવાનું, એવરીથિંગ ચેન્જ, એન્ડ ધેટ ચેન્જ ગ્રેડ્યુઅલી લીડ્સ ટુ ધેટ. અને દરેક વ્યક્તિમાં પરિવર્તન આવે છે, અને ધીરે ધીરે એ જ પરિવર્તન વ્યક્તિને મૃત્યુ તરફ દોરી જાય છે. ઓકે ને? એટલે એ પ્રમાણે આના જે આટલા સવાલ છે તમારે રેડી રાખવાના છે. કોમન કાલે મેં કરાવેલું છે. હવે છેલ્લા આવી જાય સ્ટીલ આઈ રાઈસ. માયા એન્જિલો તમને કીધું એ પ્રમાણે બહુ વેલ નોન વ્યક્તિ છે. એ પોતે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી પણ છે. જે પોતે રાઇટર પણ હતા, પોએટ પણ હતા, એક્ટ્રેસ પણ હતા, ટીવીમાં પણ પોતે કામ કર્યું છે, એન્કર તરીકે પણ કામ કર્યું છે, સોશિયાલિસ્ટ સિવિલ રાઇટ માટે પણ લડેલા છે, ને પોતે આફ્રિકન અમેરિકન વુમન છે, બ્લેક જે નીગ્રો કહેવાય ને તે. અને એમને પણ એમના જીવનમાં છે ને બહુ બધું સહન કરેલું, પર્ટિક્યુલર ગોરાઓ તરફથી બહુ સહન કરેલું. પણ શું છે, તે કોઈ પણ સિચ્યુએશન, ઇન એની સિચ્યુએશન, તે પોતે દરેક સિચ્યુએશનને બોલ્ડલી એમને ફેસ કરેલું. ફેસ એવરી સિચ્યુએશન, એવરી ઓબ્સ્ટેકલ બોલ્ડલી. અને એ પોતાના કોન્ફિડન્સથી એ દરેક સિચ્યુએશનમાંથી પોતે બહાર નીકળે છે. એ ગોરાઓને એ પણ ધમકી આપે છે કે કદાચ તમે તમારા ઇતિહાસ, તમારી પાસે પાવર છે, સત્તા છે, તો ઇતિહાસમાં કદાચ તમે મને ગમે એટલી ખરાબ ચિત્રો મારા માટે ગમે તેવું લખો, પણ એ બધામાંથી જેમ તમે ધૂળને તમે તમારા પગ નીચે કદાચ કચડી કાઢો તો શું થાય? પવન એટલે ધૂળ ઉડી જશે. તેમ ગમે એટલું તમે મને કચડશો છતાં એમાંથી પણ હું ઊભી થઈ જાય. બરાબર છે? એટલે એ પ્રમાણે એમને આખી જે સ્ટોરી છે એમાં ગોરાઓનું કેવું છે, એકદમ પેલું એ લોકોને એકદમ હિન્ટ્સમાં
એ પોતે બોલે છે, અગેન્સ્ટમાં પોતે બોલે છે. ઓકે, હવે જોઈએ ભાઈ શું એના સવાલ જવાબ કયા તમારા માટે કામના છે. છઠ્ઠાની કામના છે. નંબર 6, છઠ્ઠો સવાલ, પેજ નંબર 65, પેજ નંબર 65 પર આવી જાય. ચાલો, છઠ્ઠો સવાલ છે એ બહુ અગત્યનો છે. શું લખ્યું છે? Which obstacle has Maya Angelou overcome in her life? માયા એન્જેલોએ પોતાના જીવનમાં કયા કયા એવા પ્રશ્નો છે જેમાંથી પોતે બહાર આવ્યા? ઓબ્સ્ટેકલનો મતલબ લખો પ્રશ્ન, સમસ્યા. કારણ કે હવે તમારામાં ગુજરાતી આ લોકો આપ્યું નથી, બાકું છે. કયા એવા ઓબ્સ્ટેકલ્સ છે જેમાંથી પોતે બહાર આવી છે? તો પહેલા કોમન તમારે લખી દેવાનું. As such, she is an author of this poem, but she is doing many. Sorry. Maya Angelou has overcome different obstacles in her life. હવે ઓબ્સ્ટેકલના ખાલી નામ જ યાદ રાખવાના છે. કયા કયા? હિયર રેસિઝમ. રેસિઝમનો મતલબ થાય જાતિવાદ. બરાબર છે? તાર રેસિઝમ વધારે ચાલે, જાતિવાદ વધારે. એ નિગ્રો જાતિની હતી. નિગ્રો એટલે બ્લેક જે વ્યક્તિ હોય ને, બ્લેક અમેરિકન, તેની વાત કરે. નિગ્રો જાતિની હતી, આફ્રિકન હતી પોતે. ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમનો મતલબ છે ટીકા કરવી. સેક્સિઝમનો મતલબ થાય જાતિવાદ, સ્ત્રી પુરુષ એ પ્રમાણે અહીંયા વાત છે. અને પર્સનલ ઓબ્સ્ટેકલ્સ, પોતાના જીવનના અમુક અંગત પ્રશ્ન. 4 વસ્તુ કીધું. રેસિઝમ એટલે જાતિવાદ, હું અમેરિકન છું, ગોરો છું, તું નીગ્રો છું, તું કાળી છે, એ પ્રમાણે. ક્રિટિસિઝમ ટીકાઓ કરે લોકો, તે. સેક્સિઝમ જાતિવાદ, સેક્સિઝમનો મતલબ અહીંયા જાતિવાદ થશે. અને પર્સનલ ઓબ્સ્ટેકલ એટલે જે અંગત જે પ્રશ્ન છે ને એ બધા, એટલાનો એને સામનો કર્યો. બટ સી હેઝ ઓવરકમ ધેમ વિથ પ્રાઇડ એન્ડ ગ્રેસ. આ બધી વસ્તુમાં એક ગર્વ અને એક ખુશીની લાગણી સાથે છે ને પોતે એમાંથી બહાર નીકળી. એટલે 4 ઓબ્સ્ટેકલ્સ એમને કીધા છે. એક રેસિઝમ કીધું છે, પછી બીજું કીધું ક્રિટિસિઝમ કીધું છે, ત્રીજું કીધું સેક્સિઝમ કીધું, અને ચોથું કીધું છે પર્સનલ ઓબ્સ્ટેકલ્સ કીધા. But she has overcome them with pride and grace. પરંતુ એ 3 વસ્તુમાંથી, જે 4 વસ્તુ છે એમાંથી એ પોતે એકદમ ગર્વભેર એમાંથી બહાર નીકળી ગઈ છે. ચાલો, નંબર 7 જો. What is the lesson of Still I Rise? સ્ટીલ આઈ રાઈઝમાં કયું લેસન આપ્યું? તો ઉપરનું બેઠું લખી દો તો પણ એ લેસન જ છે કે ભાઈ નેવર, શું કહેવાય કે નેવર ગીવ અપ, નેવર ક્વિટ, ઓલવેઝ ફાઇટ ફોર યોર રાઇટ્સ. એ જે પોતે કહે છે. The author of this poem is African American woman. So in her life, she had to face many obstacles or challenges. જો બેઠું લખ્યું છે ને, જોઈ લો, હવે બેઠું લખ્યું છે. Like racism, criticism, sexism, and personal obstacles. But she has overcome all those with pride and grace. બોલો, આ તો બેઠું જ ઉપરનું છે. This she gives us a very important message. અને આના દ્વારા ધીસ નહીં આવશે, અહીંયા થસ આવશે. આ ધીસ રોંગ શબ્દ છે, અહીંયા થસ આવશે. THS, થસ. Thus, she gives us very important message. એકદમ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપે. મેં તમને કીધું તે જ, નેવર ગીવ અપ, નેવર ક્વિટ. એ જ વસ્તુ છે. જો સ્ટે સ્ટ્રોંગ એન્ડ નેવર એલો એનીથિંગ ઓર એનીવન ટુ સ્ટોપ યુ ફ્રોમ ફાઇટિંગ એન્ડ લિવિંગ સ્ટ્રોંગ. હંમેશા છે ને સ્ટ્રોંગ રહો. અને કોઈ પણ વ્યક્તિને તમારી પોતાનામાં કંઈ પણ લડતમાં અથવા તો સ્ટ્રોંગ રીતે તમે જીવો છો એમાં અંદર ઇન્ટરફિયર કરવા માટે કોઈને પણ પરમિશન આપો નહીં. બરાબર છે? બીજા બી 2 શબ્દ લખી દો ને, હું બોલું છું તે લખી દો. નેવર ગીવ અપ, બી પોઝિટિવ. બી પોઝિટિવ અલગ અલગ લખ્યું, બી પછી અલગનું પોઝિટિવ. ઇન એવરી સિચ્યુએશન.
પછીનું તો બહુ મસ્ત એ પોતે જે ક્વેશ્ચન જે પોતે કહે છે ને પોતે પ્રશ્ન જે કહે છે ને બહુ મસ્ત કહે છે. શું કહે છે આપણે જોઈએ. જો શું કહે છે જો. What does the poet mean when she says just like moons and like sun? કે જ્યારે પોતે કવિયત્રી પોતે કહે છે ભાઈ મૂન અને સનની જેમ, તો એનો મતલબ શું? તો ભાઈ મૂન અને સન છે ને આપણે આ જમીન છે, આકાશમાં બહુ જ ઊંચે છે ને ભાઈ આ મૂન અને સન રહેલા હોય છે, બરાબર છે. એટલે બહુ જ હાઈટ પર એ મૂન અને સન રહેલા હોય છે. એટલે એ પોતે એના દ્વારા શું કહેવા માંગે છે, પહેલા હું તમને શોર્ટ ગુજરાતીમાં સમજાવું પછી વિચાર કરો. કે જે એના ઓપરેસર છે એટલે જે ઘોડા લોકો છે ને એ લોકોનો એટલો બધો વિરોધ છે. તો વિરોધ દર્શાવવાની એક ચરમસીમા બતાવી કે ભાઈ જેમ સૂર્ય અને ચંદ્ર જેટલા હાઈટ પર છે ને એટલે કેટલા ઊંચા કહેવાય, એ લોકો વિચાર કરો તો એટલો જ છે ને આ ઘોડા તરફથી આનો વિરોધ છે. આ લોકો આગળ જે વધે છે ને એમાં ઘોડા લોકો આટલો બધો વિરોધ એ લોકોનો કરે છે કે ભાઈ આ લોકો આગળ જ નહીં વધી શકે. જેમ તમે આફ્રિકાની કન્ટ્રીની વાત કરો તો આફ્રિકા સૌથી લેટ જે આઝાદી મળી ને તે આફ્રિકા કન્ટ્રીને મળી. તમને બધાને ખબર હશે આફ્રિકા કન્ટ્રી નેલ્સન મંડેલા નામના વ્યક્તિએ 27 વર્ષ જેલમાં પોતે રહેલા અને આઝાદી અપાવી. પણ અંગ્રેજોએ શું કરેલું કે આફ્રિકાના જે બેઝિક જે લોકો છે ને જે ત્યાંના મૂળભૂત લોકો એ લોકોને ભણાવ્યા જ નહીં. એ લોકોને ભણાવ્યા જ નહીં. એટલે ભણાવ્યા નહીં એટલે એ લોકો હજુ પણ છે ને હવે તો કેવું છે, હવે એ લોકો ભાઈ 30% રિઝર્વેશન લાવી દીધું છે કે આફ્રિકામાં બહુમતી આ લોકોની છે પણ 30% રિઝર્વેશન લાવી દીધું કે કોઈ પણ ક્ષેત્રમાં 30%. એટલે સાઉથ આફ્રિકન તમે ટીમ બી જુઓ ને એમાં તમને 30% બ્લેક જોવા મળશે જ. બે કે તો પહેલા એવું નહીં હતું, બસ આપણને કાળા ગોરાનો બ્રેજ બહુ હતો પણ એ લોકોને ભણાવ્યા જ નહીં એટલે લોકો આગળ જ નહીં વધ્યા. તો આ લોકો શું કરે કે અહીંયા એ પોતે શું કહે છે કે જસ્ટ લાઈક મૂન એન્ડ સન એટલે તમારો જે વિરોધ છે ને આટલો ઊંચો છે, દર્શાવવાની એક સીમા બતાવે છે કે કેટલો મોટો વિરોધ છે એ ખાલી દર્શાવે છે. એના દર્શાવવા માટે પોતે આ બે શબ્દો ઉપયોગ કરી રહ્યા છે. શું લખ્યું છે? The poet means to say when she says by જે લખ્યું છે just like moon and sun that the oppressed person નો મતલબ થાય વિરોધી વ્યક્તિ. લખો વિરોધી વ્યક્તિ. વિરોધી વ્યક્તિનો મતલબ થાય ગોરા લોકોની વાત કરે છે. ગોરા જે લોકો છે ને એકદમ વ્હાઈટ પર્સન તેની વાત કરે. Rise, oppressed person rise will to stay strong is certain as that of moon and the sun. એ પોતે કહે છે કે ભાઈ આજે જેમ મૂન અને સન જેમ એકદમ હાઈટ પર છે તેમ જે વિરોધી લોકો છે ને એ લોકોનો વિરોધ પણ આટલો જ ઊંચો છે એવું પોતે જણાવે છે. ચાલો નેક્સ્ટ. What does the poet mean when she says you may sort me with your words? હવે શોર્ટ એટલે કોણ ટૂંકા બનાવવું. શોર્ટનો મતલબ ટૂંકા બનાવવું. તો અહીંયા કવિયત્રી કયું શબ્દ કે યુ મે શોર્ટ મી વિથ યોર વર્ડ. અહીંયા ઘોડા યોર એટલે ઘોડાની વાત. આપણે કહેવાય ને ઇતિહાસ જે છે ને એટલે અહીંયા પોતે કવિયત્રી છે ને ઇતિહાસની વાત કરે છે. કવિ આગળ બહુ બધું એમાં કહે છે, શરૂઆત જ કરે છે કે કદાચ તમે મને તમારા ઇતિહાસમાં મારા વિશે ખરાબ શબ્દો બોલો. મારા વિશે એટલે આખી નિગ્રો જાતિની વાત કરે કે મારા વિશે એકદમ કડવાશ તમે લોકોના મનમાં પેદા કરો, છતાં પણ છે ને એ બધાથી હું આગળ વધી જઈશ. તો શોર્ટ મી યોર વર્ડ્સનો મતલબ થાય કે એના વિશે ખરાબ બોલવું, એના વિશે ખરાબ લખવું, એની વાત કરે છે. તો શું લખાય છે? The poet means to say that she will not bow down no matter. એ છે ને bow down એટલે લખો ઝૂકવું. આમ તમે આમ હો પછી ઝૂકવું એટલે આમ ઝૂકવાનું, નમવાનું એમ સમજ પડી ગઈ. તો bow down એટલે ઝૂકવું. No matter what anyone says to her to bring her down. કે એ ક્યારેય પણ ઝૂકશે નહીં. No matter what anyone says to bring her down. એના વિશે કોઈ ગમે એવું ખરાબ બોલે, ગમે એવું લખે, તેનાથી એને કોઈ અસર નહીં થશે. એ ક્યારેય પણ પોતાના જીવનમાં ઝૂકવાની નથી. બરાબર છે. નેક્સ્ટ. What does a black ocean leaping and wide represent? ભાઈ અહીંયા છે ને
આજે બ્લેક ઓશનની વાત કરી છે. બ્લેક એટલે એ પોતાની આખી નિગ્રો જાતિની વાત કરે છે. લીપિંગ એન્ડ વાઇટ, લીપિંગ એટલે કૂદકા મારવા, બરોબર છે. લીપિંગ નો મતલબ છે કૂદકા મારવા, અને વાઇટ એટલે કોહરા. So a black represents that the speaker who is symbol of all African American people with a long line of history jumps, leaping and whine. Leaping એટલે કૂદકા મારવા. એ કૂદકા એટલે ખબર આપણે વચ્ચે કંઈક સમજી લો કે તમે રસ્તામાં જાઓ છો, વચ્ચે આ પ્રમાણે કંઈક કાંટાનું મૂકેલું છે, તમે કાંટા પર ચાલશો નહીં, કાંટી કા પગ આ રીતે ઉચકીને ચાલ્યા જશો, અથવા કાંટાવાળું થોડું મોટું છે તો ત્યાંથી આમ કૂદકો મારી દેશો. તો અહીંયા આ કૂદકો મારવાનો મતલબ શું થાય ખબર છે? કે જે એમના જીવનમાં ઓબ્સ્ટેકલ્સ છે તે બધા ઓબ્સ્ટેકલમાંથી પોતે ઓવરકમ થાય એના માટે શબ્દ વાપરો છો. તો a black represents that the speaker who is the symbol of all African American people with a long line of history jumps over obstacles. jumps over obstacles નો મતલબ થાય એ પોતે જેટલા પણ પ્રશ્ન હશે ને, જે પણ પ્રશ્ન એ બધામાંથી એ પોતે નીકળી જશે. ઓકે, ચાલો તો આ રીતે છે ને તમારા આ પોયમના સવાલિયા પૂરા થાય છે. તમારે મેઇન સવાલિયા પર જ ફોકસ કરવાનો. પાછું કહું છું,